નમસ્કાર. આજે હું આપની સમક્ષ ધોરણ 8 દ્વિતીય સત્રનું પ્રથમ પ્રકરણ પુત્રી મમ ખલુ નિદ્રાતી વિશે માહિતી રજૂ કરીશ. સારાંશ છે. પ્રસ્તુત હાલતમાં પોતાની લાડકવાઈ દીકરીની નીંદરમાં ખલેલ ન પહોંચે તે માટે એક માતા કેટલી ચિંતિત છે તે દર્શાવ્યું છે. આ ગીતમાં દીકરી માટે વપરાયેલા વિવિધ વિશેષણો દ્વારા માતાનો પુત્રી પ્રત્યેનો સ્નેહ પ્રગટ થાય છે. કાવ્યમાં કાગડો, બિલાડી, કૂતરું તથા મચ્છર અને તેના અવાજોની સંસ્કૃતમાં રજૂઆત નોંધપાત્ર છે. હવે પછી આપણે સંસ્કૃતનો શ્લોક નંબર 1 વિશે માહિતી મેળવીએ. શ્લોક નંબર 1. પુત્રી મમ ખલુ નિદ્રાતી. પુત્રી મમ ખલુ નિદ્રાતી. સુંદર શયને સુખમય વસને પુત્રી મમ ખલુ નિદ્રાતી. પુત્રી એટલે કે દીકરી, મમ એટલે કે મારી, ખલુ એટલે કે ખરેખર, નિદ્રાતી એટલે કે સૂતી છે. પુત્રી એટલે કે દીકરી, મમ એટલે કે મારી, ખલુ એટલે કે ખરેખર, નિદ્રાતી એટલે સૂતી છે. સુંદર શયને સુંદર પથારીમાં, સુખમય વસને એટલે કે હળવા કપડામાં, પુત્રી એટલે કે દીકરી, મમ એટલે કે મારી, ખલુ એટલે કે ખરેખર, નિદ્રાતી એટલે કે સૂતી છે. પ્રસ્તુત શ્લોકનો અનુવાદ જોઈએ. મારી દીકરી ખરેખર સૂતી છે. મારી દીકરી ખરેખર સૂતી છે. સુંદર પથારીમાં, હળવા કપડામાં મારી દીકરી ખરેખર સૂતી છે. હવે પછી શ્લોક 2 વિશે માહિતી મેળવીએ. રે રે વાયશ કર્કશકંઠ મારટ મારટ કર્ણકઠોરમ શ્રાંતા ક્લાંતા પુનરનુનીતા પુત્રી મમ ખલુ નિદ્રાતી. રે રે વાયસ. અરે એ કાગડા. કર્કશકંઠ. કર્કશ એટલે કે કઠોર. કંઠ એટલે કે અવાજવાળા. મારટ મારટ એટલે કે વારંવાર રટ્યા ન કર. કર્ણ કઠોરમ એટલે કે કર્ણ એટલે કે કાનને, કઠોરમ એટલે અપ્રિય લાગે. શ્રાંતા એટલે કે થાકેલી. ક્લાંતા એટલે કે કરમાઈ ગયેલી. પુનરનુનીતા એટલે કે પાછી લાડ કરાયેલી. પુત્રી એટલે કે દીકરી. મમ એટલે કે મારી. ખલુ એટલે કે ખરેખર. નિદ્રાતી એટલે કે સૂતી છે. પ્રસ્તુત શ્લોકનો અનુવાદ જોઈએ. અરે એ કઠોર અવાજવાળા કાગડા, કાનને અપ્રિય લાગે એવું વારંવાર રટ્યા ન કર. થાકેલી, કરમાઈ ગયેલી અને પાછી લાડ કરાયેલી મારી દીકરી ખરેખર સૂતી છે. હવે પછી શ્લોક નંબર 3 વિશે માહિતી મેળવીએ. શ્લોક નંબર 3 છે. મ્યાઉ મ્યાઉ મા ગુરુ ઘોરવિરામ ચલ ચલ રે ખલચોર બિલાડ સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા પુત્રી મમ ખલુ નિદ્રાતી. મ્યાઉ મ્યાઉ એટલે કે મ્યાઉ મ્યાઉ. મા ગુરુ એટલે કે ન કર. ઘોર વિરામ એટલે કે ભયંકર અવાજ. ચલ ચલ રે એટલે કે જતો રહે જતો રહે. ખલ ચોર બિલાડ એટલે કે હે લુચ્ચા ચોર બિલાડા. સ્નિગ્ધા એટલે કે સુવાળી. મુગ્ધા એટલે કે ભોળી. સેવિતા દુગ્ધા એટલે કે દૂધ પીધેલી. પુત્રી એટલે કે દીકરી. મમ એટલે કે મારી. ખલુ એટલે કે ખરેખર. નિદ્રાતી એટલે કે સૂતી છે. પ્રસ્તુત શ્લોકનો અનુવાદ સમજીએ. હે લુચ્ચા ચોર બિલાડા, મ્યાઉ મ્યાઉ એવો ભયંકર અવાજ ન કર. જતો રહે જતો રહે.
સુવાળી, ભોળી ને દૂધ પીધેલી મારી દીકરી ખરેખર સૂતી છે. હવે પછી શ્લોક નંબર 4 વિશે માહિતી મેળવીએ. શ્લોક નંબર 4 છે ઉચ્ચેહ મા ભસ શુનક વરક ભોભો મા કુરુ કાર્યવિહીન વિમલા કુશલા સુમનમૃદુલા પુત્રી મમ ખલુ નિદ્રતી. ઉચ્ચ એટલે કે મોટેથી, મા ભસ એટલે કે ન ભસ, શુનક વરક એટલે કે હે અભાગ્યા કૂતરા, ભોભો મા કુરુ ભોભો ના કર, કાર્યવિહીન હે કામકાજ વિનાના, વિમલા નિર્મળ, કુશલા એટલે કે કુશળ, સુમનોમૃદુલા એટલે કે ફૂલ જેવી કોમળ, પુત્રી એટલે કે દીકરી, મમ એટલે કે મારી, ખલુ એટલે કે ખરેખર, નિદ્રાતી એટલે કે સૂતી છે. પ્રસ્તુત શ્લોકનો અનુવાદ સમજીએ. હે અભાગ્યા કૂતરા, મોટેથી ન ભસ, હે કામકાજ વિનાના ભોભો ના કર, નિર્મળ, કુશળ અને ફૂલ જેવી કોમળ મારી દીકરી ખરેખર સૂતી છે. હવે શ્લોક નંબર 5 વિશે માહિતી મેળવીએ. શ્લોક નંબર 5 છે રે રે મશક મા કુરુ ગાનમ મા સ્પૃશ મા દશ રક્ત પીપાશો સુદતી સુમુખી શોભનગાત્રી પુત્રી મમ ખલુ નિદ્રતી. રે રે મશક એટલે કે અરે ઓ મચ્છર, મા કુરુ ગાનમ એટલે કે તું ગીત ના ગા, મા સ્પૃશ એટલે કે તું સ્પર્શ ના કર, મા દશ એટલે કે ડખ પણ ન દે, રક્ત પીપાશો એટલે કે હે લોહી તરસ્યું, સ્તુદતી એટલે કે સુંદર દાંતવાળી, સુમુખી એટલે કે સુંદર મુખવાળી, શોભન ગાત્રી એટલે કે મનોહર અંગોવાળી, પુત્રી એટલે કે દીકરી, મમ એટલે કે મારી, ખલુ એટલે કે ખરેખર, નિદ્રાતી એટલે કે સૂતી છે. પ્રસ્તુત શ્લોકનો અનુવાદ સમજીએ. અરે ઓ મચ્છર, તું ગીત ના ગા, હે લોહી તરસ્યા તું સ્પર્શ ના કર, ડંખ પણ ના દે, સારા દાંતવાળી, સુંદર મુખવાળી અને મનોહર અંગવાળી મારી દીકરી ખરેખર સૂતી છે. પ્રસ્તુત